હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે 11નું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 14 દોલનો. આપણે ઘણા પ્રકારની ગતિ જોઈ, જેમ કે સુરેખ પથ ઉપર થતી વાહનની ગતિ, વર્તુળાકાર પથ ઉપર થતો કોઈ પદાર્થની ગતિ, ચાક ગતિ, પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ ભ્રમણ કરે છે, પંખો જે ભ્રમણ કરે છે, આ બધી ગતિ આપણે જોઈ. એવી ગતિ કે જે નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતું હોય, એવી ગતિને શું કહેવાય? આવર્ત ગતિ. નિશ્ચિત બિંદુને જો કોઈ પદાર્થ, વ્યાખ્યા આપણે જોઈ હોય તો, જો કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુને નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું નિયત સમયગાળે પુનરાવર્તન કરે તો તેવી ગતિને આવર્ત ગતિ કહે છે. આવર્ત ગતિ કહે છે. આ વાત થઈ આવર્ત ગતિની. આવર્ત ગતિ પછી દોલિત ગતિ આવશે, પણ શબ્દો આમાં કયા શબ્દો ઉપર આપણે ભાર દેવાનો છે? તો કે નિશ્ચિત પથ પર, એક આ પોઈન્ટ છે. નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પુનરાવર્તન. આ મેન પોઈન્ટ છે આવર્ત ગતિના. એકવાર તમે આવર્ત ગતિ એક્ઝેક્ટલી સમજી લો, પછી દોલિત ગતિ સમજાઈ જશે, સરળ આવર્ત ગતિ સમજાઈ જશે. વર્લ્ડની કોઈ પણ ગતિ થાય, બધી આવર્ત ગતિ હોતી નથી. આવર્ત ગતિ માટે આટલા મહત્વના શબ્દો છે. એક તો નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને નિયત સમયગાળે પુનરાવર્તન થવું જોઈએ. ઉદાહરણ આપણે લઈએ તો ઉદાહરણ તરીકે પૃથ્વીની સૂર્યની ફરતે ભ્રમણ કરવું. પૃથ્વીનું સૂર્યની ફરતે ભ્રમણ કરવું એ એક બેસ્ટ ઉદાહરણ છે આવર્ત ગતિનું. એવી જ રીતે ચંદ્રનું પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરવું. બીજું, ઘડિયાળમાં કાંટાની ગતિ. ઘડિયાળમાં કાંટાની ગતિ. આ બધા આવર્ત ગતિના. એ બધામાં ઘડિયાળમાં કાંટાની ગતિ, માનો કે મિનિટનો કાંટો લઈએ તો એક ચક્ર 1 મિનિટ એટલે કે 60 સેકન્ડમાં પૂરું કરે. તો જો જઈને એક તો નિશ્ચિત પથ છે, પથ એનો એ જોવાય. નિશ્ચિત બિંદુને અનુલક્ષીને એટલે કેન્દ્રને અનુલક્ષીને પોતાની ગતિનો નિયત સમયગાળો કયો? પુનરાવર્તન. એવરી 60 સેકન્ડે 60 સેકન્ડના નિયત સમયગાળે પુનરાવર્તન કરે છે. તો આ થઈ આવર્ત ગતિ. હવે દોલિત ગતિ સમજીએ. આ મેન વસ્તુ છે. આવર્ત ગતિ, દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિ. એમાં સરળ આવર્ત ગતિમાં આપણે આગળ વધીશું.
એમાં સેકન્ડ થયું દોલિત ગતિ. દોલિત ગતિ. દોલિત ગતિમાં એવું છે કે જો કોઈ પદાર્થ નિશ્ચિત પથ પર પથ તો નિશ્ચિત જ છે, નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુ ને અનુલક્ષીને નિયત સમયગાળે આગળ પાછળ કે ઉપર નીચે ગતિનું પુનરાવર્તન કરે તેવી ગતિને દોલિત ગતિ કહે છે. આથી દોલિત ગતિની બધી વસ્તુ સેમ, પણ વસ્તુ શું બની આગળ પાછળ ને ઉપર નીચે. તો ઉપર નીચે વાળી આપણે ઉદાહરણ લઈએ તો સ્પ્રિંગ દળદાર પદાર્થ સ્મોલ એમ દળ સ્પ્રિંગના એક છેડે લટકેલું હોય, સ્પ્રિંગનો એક છેડો જડિત હોય. ઉદાહરણ તરીકે સ્પ્રિંગ એક છેડો જડિત હોય, બીજા એક છેડે સ્મોલ એમ દળ લટકેલું હોય. આ સ્મોલ એમ દળ થોડુંક નીચે ખેંચી મૂકી દેવામાં આવે તો આ દોલિત ગતિ કરે છે. આ દોલિત ગતિનું એક ઉદાહરણ ઉપર નીચે વાળું. ઉપર નીચે આગળ પાછળ તો કે સાદું લોલક લઈએ. સાદું લોલક એટલે શું સર? સાદું લોલક એટલે એક પોઈન્ટ એનો જડિત હોય, વજન રહિત દોરી હોય અને નીચે ધાતુનો એક નાનો એવો ગોળો લટકાવેલો હોય. એવું ઇમેજિનેશન કરો તો આ થશે. આ એલ લંબાઈની દોરી, નીચે એક ગોળો લટકાવેલો હોય ધાતુનો નાનો એવો, એને થોડુંક એવું સ્થાનાંતર કરી કોઈક વાર અહીંયા પણ હોય, કોઈક વાર અહીંયા પણ થાય. આમ ગતિ થાય, પાછો આવે, આવી રીતે દોલનો કરે નિયત સમયગાળે. આનું માનો કે દળ સ્મોલ એમ લઈ લઈએ તો આ પણ દોલિત ગતિ જ કહેવાય. આ થયું આગળ પાછળ, આ તો ઉપર નીચે, આ આગળ પાછળ. એવા ઘણા બધા ઉદાહરણ લઈ શકો તમે. આ તમને ખાલી 2 ઉદાહરણ લીધા મેં દોલિત ગતિના. એક તો એમ દળ વજન રહિત સ્પ્રિંગને લટકાવો થી બનતી જે રચના છે એ દોલિત ગતિ રિપ્રેઝન્ટ કરે. સાદું લોલક, સાદું લોલક, સ્પ્રિંગ દળ તંત્ર, આનું એમ કહેવાય સ્પ્રિંગ દળ તંત્ર. સ્પ્રિંગ દળ તંત્ર, સ્પ્રિંગ અને દળનું તંત્ર, આ એ રચના છે. આ તો દોલિત ગતિની વાત થઈ. દોલિત ગતિ આવત ગતિ છે, પણ આવત ગતિ દોલિત ગતિ છે નહીં. એ કઈ રીતે સર? તો કે આપણને ખબર આવત ગતિમાં પથ એનો વર્તુળાકાર હોય, આમાં પથ વર્તુળાકાર હોતો નથી, આગળ પાછળ હોય, ત્યાં ઉપર નીચે હોય.
એટલે આવત ગતિ અને દોલિત ગતિમાં આ ડિફરન્સ છે. આ દોલિત બધી ગતિ તો આવત ગતિ તો કહેવાય જ, બધી આવત ગતિ દોલિત ગતિ કહેવાય નહીં. એટલે એમ કહેવાય કે આવત ગતિનો એક પાર્ટ જ છે દોલિત ગતિ. હવે જે આપણે સ્ટડી કરવાનું સરળ આવત ગતિ, એમાં આપણે જોઈએ આવત ગતિમાં ત્રીજું વર્તુળાકાર અને ચાક ગતિ બે આવત ગતિ જ છે. વર્તુળાકાર અને ચાક ગતિ બંને આવત ગતિના જ ઉદાહરણ છે. હવે સરળ આવત ગતિ આપણે જોઈએ. સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ એટલે શું? જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુને અનુલક્ષીને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુને અનુલક્ષીને સ્થાનાંતર ની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ નિયત સમયગાળે પોતાની ગતિનું સુરેખ પથ પર પુનરાવર્તન કરે તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. નું શોર્ટ ફોર્મ છે સરળ કહે છે. શોર્ટ એન્ડ સ્વીટ. આ થઈ સરળ આવર્ત ગતિ. આવર્ત ગતિ, દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિ. આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિ, દોલિત ગતિ. આવર્ત ગતિ તો કહેવાય જ, પણ દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિ એ આવર્ત ગતિ ન કહેવાય. એવી જ રીતે આવર્ત ગતિ દોલિત ગતિ કહેવાય, પણ દોલિત ગતિ સરળ આવર્ત ગતિ કહેવાય નહીં. સરળ આવર્ત ગતિ દોલિત ગતિ કહેવાય, પણ દોલિત ગતિ સરળ આવર્ત ગતિ કહેવાય નહીં. આ આવર્ત ગતિનો એક પાર્ટ છે દોલિત ગતિ. સરળ આવર્ત ગતિ એ દોલિત ગતિનો એક પાર્ટ છે. એવી રીતે કઈ રીતે આપણે સમજીએ? જો આમાં જે છે એ પાથ તમારો વર્તુળાકાર હતો અને બધી વસ્તુ પાથ તમારો ખાલી વર્તુળાકાર હતો કે ચાક ગતિકીય હતો, પણ આગળ પાછળ કે ઉપર નીચેનો હતો. તો દોલિત ગતિમાં આગળ પાછળ કે ઉપર નીચે એવો આ વસ્તુ તો છે જ. આ દોલિત ગતિ તો છે જ, પણ એમાં પણ એક એક્સટેન્શન કયું આવ્યું? એક તો સુરેખ પથ પર. કયું આવ્યું? એક તો સુરેખ પથ પર. બાકી બધું ઉપરનું છે એ જ ઇટ ઇઝ. અને બીજું સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ.
સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ. બળને માનો કે આપણે F કહેતા હોઈએ, સ્થાનાંતરને આપણે x કહેતા હોઈએ, તો આપણે એમ લખી શકીએ કે F ઇઝ ઇક્વલ ટુ F પ્રોપોર્શનલ ટુ -x સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગે. કઈ રીતે એ સમજીએ. એક તો જો એટલું બધું સ્થાનાંતર હોય નહીં, નાનું એવું નાનો થીટા જેટલું સ્મોલ સ્થાનાંતર તમારે દેવું પડે. સ્મોલ સ્થાનાંતર જ્યારે તમે આપો તો લગભગ પાથ તમે સાદું લોલકનો લગભગ પાથ કેવો લઈ લેકો? સુરેખ લઈ શકો. તો જ સરળ આવત ગતિ કહેવાય. લગભગ સુરેખ પાથ માટે હવે માનો કે આ જે નીચે ગોળો આપેલો છે ધાતુનો, એને જસ્ટ તમે આ બાજુ લઈ જાઓ પછી મૂકી દો, તો એ ગતિ કરે છે એવો વિચાર કરો. તો ગતિ કરતો હોય તો જ્યારે આ ગોળો જમણી બાજુ જતો હોય ત્યારે હવે એનું બળ આ સેન્ટર, એટલે આને કહેવાય મધ્યમાન સ્થાન કહેવાય. આ જે રેખા છે એને આપણે મધ્યમાન સ્થાન કહીશું. મધ્યમાન સ્થાન કે બિંદુ, આ જે છે સેન્ટર વાળું, આમાં મધ્યમાન સ્થાન. તો કે દળ નોર્મલ કન્ડિશનમાં હોય તો હવે એને બળ લગાડીએ અને એ દોલનો કરવા મળે તો જ્યાં ઊભું રહી જાય દળ એ તમારું મધ્યમાન સ્થાન થાય. અહીંયા ગોળો તમારો એક બાજુ લઈ જાય દોલનો કરાવવા મળે, જ્યાં ઊભું રહે ત્યાં એ કહેવાય તમારું મધ્યમાન સ્થાન. આપણે ગતિ એવી જ ભણશું કે દળ હંમેશા ગતિ ચાલુ જ રાખશે, અવરોધક બળ જ નહીં લાગતું હોય, હંમેશા ગતિ ચાલુ જ રહે. આમાં પણ હંમેશા ગતિ ચાલુ જ રહે. એકવાર પણ લગાડી લીધા પછી તો આપણે આવત ગતિમાં F પ્રોપોર્શનલ ટુ -x માં જ્યારે દળ તમારું આમ જતું હોય તો ગતિ ઘટતી જાય, એનો મતલબ કે મધ્યમાન સ્થાન તરફ એ ગોળા ઉપર બળ લાગતું હોય. સ્થાનાંતર આમ થાય છે, બળ એની વિરુદ્ધ દિશામાં લાગે, તો આ જે છે F પ્રોપોર્શનલ ટુ -x. એમાં તમે સમપ્રમાણતા અચળાંક કાઢવો હોય તો -kx લખી શકો. કેની જગ્યાએ બીજો પણ કોઈ અચળાંક લખી શકાય. કે શું છે તો કે અચળાંક, એમ કહેવાય કે સમપ્રમાણતા અચળાંક. સમપ્રમાણતા અચળાંક. આ જે છે એ પેલા વ્યવસ્થિત તમે લખી લો. 3.1 આવર્ત ગતિ, દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિ. પછી આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો વિડીયોનો. ઓકે, હવે આપણે સરળ આવર્ત ગતિમાં આગળ વધવાનું છે. સરળ આવર્ત ગતિનું સમીકરણ ભણીશું. એ સમીકરણમાં જે ટર્મ્સ આવે છે એ બધી ટર્મ્સ આપણે 1 by 1 સમજવાની છે. કઈ કઈ ટર્મ્સ આવશે તો કે કંપ વિસ્તાર, આવૃત્તિ, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, મહત્તમ વેગ, આવર્તકાળ, આવૃત્તિની કોણીય આવૃત્તિ પણ આવશે, આવૃત્તિનું 2π ગણું. બધી ટર્મ્સ આપણે 1 by 1 ક્લિયર કટ સમજવાની છે. y બરાબર એવું સમીકરણ થશે, y બરાબર a sin ઓમેગા t પ્લસ ફાઈ. સર સાઇન ફંક્શન કેમ આવ્યું? સાઇન ફંક્શન જેમ તમે માનો કે સાદું લોલક જ લેતા હોય તો એની ગતિ જે થાય છે એમાં દરેક t/4 સમયે જો તમે વેલ્યુ લેતા હો તો સાઇનમાં તમે એ મૂલ્ય મૂકો દરેક t/4 સમયે, તો એ કંઈક જે આપણે સરળ આવર્ત ગતિ થાય છે એનું મૂલ્ય આપે છે. બીજું એમ પણ કહી શકાય કેમ સાઇનસ ફંક્શન લીધું, તો કોઈ પણ ગતિપથ ને સાઇન અને કોસના સરવાળા સ્વરૂપે લખી શકાય કોઈ પણ સમીકરણ. એમ આપણી ગતિપથનું સમીકરણ y = a sin ઓમેગા t લીધું છે. એમાં
સમીકરણમાં એ આપણું થશે કંપ વિસ્તાર, સાઇન તો કે ગતિપથ આપણો સાઇન આકારનો થાય છે. ગતિપથ એટલે સર એમાં તો ક્યાં ગતિપથ સાઇન આકારનો થાય છે, પણ આપણે વાય જે છે એનું એવરી T/4 સમય તમે નાખો તો તમને સાઇન ઓમેગા ટીની જે વેલ્યુ મળે છે એ એના મુજબ મળતી હોય છે. એટલે ઓકે, તો સરળ આવર્ત ગતિનું સમીકરણ, સરળ આવર્ત ગતિનું સૂત્ર એ કયું છે તો કે y બરાબર a sin ઓમેગા ટી પ્લસ 5. આમાં 1/1 ટર્મ્સ આપણે સમજીએ. આમાં y e t સમય, y ને y ઓફ t પણ તમે લખી શકો. t સમયે કોણનું સ્થાન દર્શાવે, સ્થાનાંતર પણ તમે લખી શકો, સ્થાનાંતર પણ દર્શાવે. સ્થાનાંતર એટલે એ જે આપણે પહેલા સ્ટડી કરી ગયા એ નહીં, આ સ્થાનાંતર અલગ છે. ગતિપથના સ્થાન માટે સ્થાનાંતર કીધું છે. બીજું એ કંપ વિસ્તાર છે, કંપ વિસ્તાર. ઓમેગા કોણીય આવૃત્તિ, કોણીય આવૃત્તિ. ટી સમય, ફાઈ કળા, પ્રારંભિક કળા એવું નામ આપશું. પ્રારંભિક કળા. સાઇન હજી એકવાર કહું, સાઇન સમીકરણ એટલે લીધું, વર્લ્ડમાં કોઈ પણ તરંગ એ એક સિગ્નલ જ કહેવાય. એટલે કે તરંગ જે છે તમે સ્ક્વેર લઈ લો, ત્રિકોણાકાર લઈ લો, માનો કે v વિરુદ્ધ t નું તમે સમીકરણ લેતા હો આવી રીતે, કે પછી કંઈક આ ટાઈપનું સ્ક્વેર લઈ લો. આ બધા સમીકરણને માનો કે આ v વર્સિસ t નું છે, તો v બરાબર a sin ઓમેગા t સમથિંગ પ્લસ b cos ઓમેગા t સમથિંગ. અહીંયા φ1 લ્યો, અહીંયા φ2 લ્યો. આવી રીતે તમે લખી શકો કોઈ પણ સિગ્નલને. એમાં આપણે જે લીધું છે તરંગ, તરંગ જે તમે દોલન કરે છે દોલિત ગતિ, એનું જે ગતિપથ છે એનું સ્થાનાંતરનું વાયનું સૂત્ર છે. એનું જસ્ટ તમારે આ ટાઈપનું મળે, સાઇન ઓમેગા ટી પ્લસ 5, એટલા માટે એ લીધેલું. ઓકે, એ સમીકરણ. એમાં એ જે કંપ વિસ્તાર છે એટલે શું, તો કોઈ પણ એક બાજુનું મહત્તમ સ્થાનાંતર એને કહેવાય કંપ વિસ્તાર. 1/1 ટર્મ સમજીએ. એ એટલે શું, તો કે કોઈ પણ એક બાજુનું મહત્તમ સ્થાનાંતર. કંપ વિસ્તારથી આપણે સ્ટાર્ટ કરીએ. કંપ વિસ્તાર કોઈ એક બાજુનું મહત્તમ સ્થાનાંતર એને કહેવાય કંપ વિસ્તાર. અહીંયા સમજતા જઈએ. માનો કે સાદું લોલક છે, એ ગોળો છે, એને અહીંથી બોલ લગાડવામાં આવે તો કંઈક ગતિપથ એનો આ ટાઈપનો થાય. સુરેખ છે એવો જનરલી આપણે લઈ લઈએ, સાવ નાનું થીટા જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે છે એવું આપણે કન્સિડર કરતા હોઈએ.
તો લગભગ એનો ગતિપથ સુરેખ તો સરળ આવત ગતિ થઈ. તો કોઈ પણ એક બાજુનો અહીં y બરાબર 0, અહીં y ઇક્વલ ટુ a, અહીં y ઇઝ ઇક્વલ ટુ -a. તો એ કોઈ એક બાજુનું મહત્તમ સ્થાનાંતર થયું. બીજું આવૃત્તિ. આનું જનરલ નોટેશન આપણે કેપિટલ A રાખશું. પછી તો ક્વેશ્ચનમાં આપ્યું એ લેવું પડે. આવૃત્તિનું f રાખશું, સ્મોલ f. આવર્તકાળ એક દોલન પૂરું કરવા આ જે પદાર્થ દોલન કરતો હોય, સરળ આવર્ત ગતિ કરતો હોય એ પદાર્થ સરળ આવર્ત દોલક કહેવાય. જો દોલિત કરતો હોય, આ જેમ કે અહીં ધાતુનો ગોળો, એને દોલક કહેવાય. તો આવૃત્તિ એટલે શું? તો દોલકે એક દોલન પૂરું કરવા આવર્તકાળ જેટલા સમયમાં, એટલે પહેલા આપણે આવર્તકાળ આપણે સમજી લઈએ. આવર્તકાળ પછી આવૃત્તિ એટલે તમારી લિંક જળવાય. આવર્તકાળ, આવર્તકાળ. આવર્તકાળ એટલે શું? આવર્તકાળ એટલે એક દોલન પૂરું કરવા લાગતો સમય. એક દોલન પૂર્ણ કરવા લાગતો સમય, એને કહેવાય છે આવર્તકાળ. આવૃત્તિ, આવર્તકાળનો સિમ્બોલ આપણે કેપિટલ T રાખશું જનરલી. હવે આવૃત્તિ એનો સ્મોલ f રાખશું. એક દોલન આવર્તકાળ જેટલા સમયમાં કરેલા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. આવર્તકાળ જેટલા સમયમાં કરેલ દોલનની સંખ્યાને આવર્તકાળ, કરેલી સંખ્યાને આવૃત્તિ કહે છે. આવૃત્તિ કહે છે. કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ એટલે શું? તો આવૃત્તિના 2π ગણાને કોણીય આવૃત્તિ કહે. આવૃત્તિના 2π ગણાને એટલે મેથેમેટિકલી એમ લખી શકાય, ઓમેગા બરાબર 2π × f. એવી જ રીતે f સ્મોલ f જે છે એને તમે આમ પણ લખી શકો, 1/T. T અને ઓમેગા વચ્ચેનો સંબંધ જોઈતો હોય તો T = 2π / ઓમેગા, કારણ કે f ની જગ્યાએ 1/T લખી શકાય. T આ બાજુ હવે ઓમેગા નીચે જાય તો પણ આવું પણ લખી શકો. આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે રહ્યું એક ટર્મ્સ ફાઈ. ફાઈ પ્રારંભિક કળા છે.